તેલંગાણાના નાલગોડામાં મમતાને લજાવતો કિસ્સો સામે આવ્યો છે। એક મહિલાએ તેના 15 મહિનાના દીકરાને બસ સ્ટોપ પર તરછોડી દીધો હતો અને પછી ઇન્સ્ટાગ્રામ પર મળેલા પ્રેમી સાથે ભાગી ગઈ હતી। આ મહિલાની ઓળખ નવીના અને બાળકની ઓળખ ધનુષ તરીકે થઈ છે। આ કેસમાં પોલીસે તાત્કાલિક પગલાં લઈ નવીના તેના પતિ અને પ્રેમીને પકડી લીધા હતા। આ કેસમાં પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જોયું હતું કે નવીના તેના પુત્રને છોડીને બાઇક પર કોઈક વ્યક્તિ સાથે જતી રહે છે। ધનુષને ફૂટેજ બતાવવામાં આવ્યું ત્યારે નવીના સ્ક્રીન પર દેખાતા તેણે મમ્મીને બૂમ પાડી રહ્યો હતો। પોલીસે આ બાઇકનો નંબર શોધી કાઢતા એ નવીનના પ્રેમીની મિત્ર હતી। તેણે બાઇક થોડીવાર માટે લીધી હતી। પોલીસે નવીના અને તેના પ્રેમીને શોધી કાઢ્યા હતા અને નવીનાના પતિને પણ પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો। એ પછી પોલીસ સ્ટેશનમાં કાઉન્સેલિંગ કરાવીને 15 મહિનાના ધનુષનો કબજો તેના પિતાને સોંપ્યો હતો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।